હાઈકોર્ટ દ્વારા કૃષિ સિવાય અન્ય ઓફિસો બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સુરત એપીએમસી દ્વારા કાયદાનું પાલન કરે તેવો આદેશ અપાયો છે. કૃષિ મોલમાં ભાડે ઓફિસ રાખનાર ભાડુઆતોને મુશ્કેલી પડી રહી છે. હવે એપીએમસી દ્વારા આદેશનું પાલન કરાવતા ઓફિસો બંધ કરવાની નોબત આવી છે. અહીં ટોટલ 90 જેટલી ઓફિસો રેન્ટ પર છે, જેમાં 2000 થી 2500 જેટલા લોકો જોબ વર્ક કરી રહ્યા છે. 90 ઓફિસોમાંથી કેટલાક લોકોએ 10 વર્ષથી 5 વર્ષ માટે એગ્રીમેન્ટ કર્યું છે. નિલેશ થોરાટ, સેક્રેટરી એપીએમસી સુરત. આમાં કુલ 150 દુકાનો છે, જેમાંથી 92 જેવી છે જે ખેતી વિશે પ્રવૃત્તિ કરતી ન હતી. એટલે નામદાર હાઈકોર્ટનો 27/3 અને 12/7 હુકમ થયેલો કે એ હુકમના ડાયરેક્શન નિયામક શ્રી ખેત બજાર અને ગ્રામ્ય તંત્ર ગાંધીનગરને આપેલો હતો કે તમારે આવી જે એપીએમસી સુરતના કૃષિ બજાર ખાતે ખેતી વિષયક ના હોય એવી પ્રવૃત્તિ જે કરતા હોય એની પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરાવો એવો એમને આદેશ કરેલો. તો એમના આદેશ હાઈકોર્ટના આદેશ મુજબ એમણે અમને આદેશ આપેલો કે તમારે આવી જે ખેતી વિષયક ના હોય એવી પ્રવૃત્તિ બંધ કરાવી. અને એના અનુસંધાને અમે ખેતી વિષયક પ્રવૃત્તિ ન કરતા એવા 92 દુકાનો જે હતી એને અમે બંધ કરાવેલ છે. એમાં જો બધી એપીએમસીમાં જે કોમર્શિયલ એક્ટિવિટી ચાલતી જ હોય છે, એટલે અમે જે ગ્રાઉન્ડ ફ્લોર પર અમે અમારું જે શાકભાજીનું રિટેલ આઉટલેટ ચલાવે છે અને ભાડાની આવક એપીએમસીને મળી રહે એ હેતુથી અમે ભાડે આપેલી છે. આ ફરિયાદ તો 2014માં થયેલી હતી ને એમાં એક બાબુભાઈ દેસાઈ અને સુનિલ કિશોર ભીમપોરવાળા કરીને 2 પિટિશનરો છે, જે એપીએમસી બહારની વ્યક્તિઓ છે. એમણે આ ફરિયાદ કરેલી હતી. તો 2014 પછી હમણાં જે હિયરિંગ પર આવતા આ જજમેન્ટ આવેલું છે. આમાં જે ઓફિસો જેમને અમને ભાડે આપેલી છે એ લોકો પણ કોર્ટમાં ગયા છે, હાઈકોર્ટમાં. અને એ જે કોર્ટમાં એ લોકોની રજૂઆત કરી છે કે અમારે ત્યાં આટલા બધા લોકો જે લગભગ 4 થી 5000 એમ્પ્લોય છે એ બધાને અત્યારે તાત્કાલિક રોજીરોટી બંધ થઈ જાય એવું છે, તો અમને રાહત આપવા વિનંતી. એ રીતે એ લોકોએ અલગથી પિટિશન કરી છે. હવે એનું જે જજમેન્ટ આવે એ પ્રમાણે આગળને અમે કરીશું. અત્યારે હમણાં ટોટલ ભાડાની આવક છે દર મહિને હમણાં 45 લાખ છે. ને હવે આ જો બંધ થઈ જશે તો અમારી આ 45 લાખ રૂપિયા જે મહિને આવક આવે છે એ બંધ થઈ જાય એવું છે. ના, કોઈને વેચાણથી આપેલી નથી, બધી ભાડે છે. ના, હોટલનો મુદ્દામાં તો જજમેન્ટ આપી દીધું છે ને એનું જે કમ્પ્લાયન્સ ગવર્મેન્ટે કરવાનું તે કરી દીધું છે. એ તો 2006ની વાત છે. ત્યારે જે તે સમયે નિર્ણય લેવાયેલો હતો તે પછી આ બધું થયેલું ને પીએલ 2014માં દાખલ થયું. હવે આ હાઈકોર્ટના આગામી હુકમની રાહ જોઈશું, જે એમણે દુકાનદારો ગયા છે.